ગુજરાતમાં વિકાસની વાતો ખૂબ જ થઈ રહી છે। સરકારી યોજના ઘર ઘર સુધી પહોંચાડવા માટે અનેક કાર્યકરો, જેમાંથી એક યોજના એટલે કે નલ સે જળ। આ યોજના અંતર્ગત છેવાડાના માણસો સુધી પીવાનું પાણી ઘરે ઘરે પહોંચે તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી અને જે અંતર્ગત ભાવનગર જિલ્લાના અનેક ગામડાઓ સુધી યોજના પહોંચાડવામાં આવી રહી છે। પરંતુ ભાવનગરથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા એક ગામ કે જ્યાં 1 વર્ષથી નલ સે જળ યોજના પહોંચી છે અને જેમાં માત્ર નલ પહોંચ્યા પણ જળ હજી પહોંચ્યું નથી। ભાવનગરના અંધારિયાવડ ગામમાં પીવાના પાણી માટે આજે પણ સ્થાનિકોને મુખ્ય માર્ગ પર બનાવવામાં આવેલા પાણીની ટાંકીએથી પાણી લેવા જવું પડે છે। આ પરિસ્થિતિ આ ગામમાં છેલ્લા 20 વર્ષથી છે, જ્યારે 20 વર્ષ પહેલા સરકાર દ્વારા ડાર્ક બનાવવામાં આવ્યો હતો અને એક ટાંકી બનાવી દેવામાં આવી છે અને જેમાંથી આ ગામના લોકો તેમજ ડુંગરમાળમાં રહેતા દેવી પૂજક 1.5 કિલોમીટર ચાલીને પાણી ભરવા માટે અહીંયા જવું પડે છે। એક વર્ષના ગામની અંદર યોજનાઓમાં નલ તો આવ્યા પરંતુ પાણી હજી પણ આવ્યું નથી અને જલ ક્યારે આવશે તેની રાહમાં આજે પણ ગામના લોકો નજર રાખીને બેઠા છે। સરકારે આપણે 1 વર્ષ પહેલાં લાઈન નાખેલી છે વાળુકડથી અંધારીવાડ સુધી પાણી પહોંચાડવા માટે। હજી પણ પાણી આવ્યું નથી। ટાંકોની સુવિધા થઈ ગઈ છે, ઘેર ઘેર કનેક્શન આવી ગયા છે, પણ કોઈ વસ્તુ હજી પાણી ચાલુ થયું નથી। 1 વર્ષ દિવસ થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું, ઘેરે ઘેરે નળ પહોંચાડી દીધા છે। પાણી ભરવા માટે ક્યાં આવવું પડે છે ને કેવી પરિસ્થિતિ? પાણી ભરવા માટે છે ને આપણે રોડની ઓલી સાઈડ જવું પડે છે। 15 વર્ષ પહેલાં આપણે બોર કરેલો હતો સરકારે, ને આ ટાંકે બધાને ભરવા જવું પડે છે ગામને। અને બાજુમાં દેવી પૂંજક રહે છે 100 જણા, એ પણ અહીં આવે છે 1 કિલોમીટરથી આગેથી। ગામમાં કેટલી વસ્તી હશે? ગામમાં 400 જણાની વસ્તી છે ને દેવી પૂંજક 100 જણા રહે છે બાજુમાં। એ બધા અહીં ટાંકે પાણી ભરવા આવે છે અને પાણી હજી આવ્યું જ નથી એવું છે।